ગરમી કહી રહી છે કે હવે મારો વારો છે. 38 ડિગ્રી તાપમાન વટી ગયું છે, એટલે કે પાર થઈ અને 42-43 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. હાલ અત્યારે કાળઝાળ ગરમી, સખત તાપ અને આકરો ઉનાળો હાલ પડી પણ રહ્યો છે અને આગામી સમયમાં તાપમાન વધવાનું પણ ખરું. હવામાન વિભાગે કહ્યું હતું તે જ પ્રમાણે આગાહી સાચી થઈ રહી છે કે તાપમાન હવે ધીમે ધીમે વધવાનું. 38 આંકડો 38 પાર થઈ ગયો છે. 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હાલ અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે સુમસાન માહોલ જોવા મળી રહ્યો છે. આવા સમય એટલે કે આવા સખત તાપની વચ્ચે લોકો જ્યારે અવર જવર કરતા હોય ત્યારે હીટસ્ટ્રોકનો ભોગ બનતા હોય છે, એટલે કે સ્ટ્રોક આવતો હોય છે, હીટનો સ્ટ્રોક આવતો હોય છે. આ હીટસ્ટ્રોકથી ઘણી બધી તકલીફો પણ થાય છે. ક્યાંક ચક્કર આવવા, બ્લડ પ્રેશર વધી જાય, ક્યાંક માણસ ઢળી પડે, તો ક્યાંક ગંભીર સિચ્યુએશન એટલે કે ક્રિટિકલ સિચ્યુએશનમાં પણ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે હીટસ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ, સયાજી હોસ્પિટલના તબીબે વિશેષ માહિતી આપી છે. વડોદરામાં સૂર્યદેવ જાણે અગનગોળા ફેંકી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ગરમી વધવાની સાથે જ શરીરમાં પણ પાણીનું સ્તર જાળવી રાખવું એ ખૂબ અનિવાર્ય બન્યું છે. તબીબોના મતે હીટવેવથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી અને ઠંડા પીણા લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી શરીરને ઠંડા વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ગરમી સામે પૂરતી તકેદારી રાખવામાં ના આવે તો હીટસ્ટ્રોકમાં પરિણામે છે. હીટસ્ટ્રોક એ એક કટોકટીની સ્થિતિ છે જેમાં શરીરનું તાપમાન 40-42 ડિગ્રી સુધી પહોંચી જાય, જેને તબીબી ભાષામાં હાઇપર પાયરેક્સિયા કહેવામાં આવે છે. ત્યારે આ પરિસ્થિતિમાં શું કરવું, શું નહીં કરવું, આ અંગે સયાજી હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન વિભાગના ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર બેલીમે વિસ્તૃત માહિતી આપી છે. અત્યારે હાલમાં આપણા વડોદરા શહેર, વડોદરા જિલ્લો અને ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખાસું વધી ગયું છે. એટલે છેલ્લા 5 કે 6 દિવસથી આ ટેમ્પરેચર 38 ડિગ્રી સુધી પહોંચી ગયું અને હજુ 40 ડિગ્રીથી 42-43 સુધી જવાની શક્યતા ખૂબ જ રહેલી છે. હવે વાત કરીએ આપણે હીટ વેવની. હીટ વેવ વધે એટલે હંમેશા આપણે પાણીનો ખૂબ જ પ્રમાણમાં પીવું જોઈએ. કોલ્ડ ડ્રિંક પાણી પીવા જોઈએ અને જેમ બને એમ બોડીને કુલ એટમોસ્ફિયરમાં રહેવી પ્રયત્નો કરવો જોઈએ. એનો મતલબ એવો નથી કે બધાના પાસે એસી હો, છાંયડામાં રહીને પણ તમે કૂલ થઈ શકો, પંખા નીચે પર રહીને પણ તમે કૂલ થઈ શકો. તો તમે આ હીટ વેવ એકવાર શરીરમાં લાગે, વધારે કાળજી ના રાખો તો એનું ધીમે ધીમે હીટ સ્ટ્રોકમાં રૂપાંતર થઈ શકે. અને હીટ સ્ટ્રોક એટલે એક ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય કે એમાં હીટ સ્ટ્રોકમાં એવું થઈ શકે કે શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય, કે અંદાજે આપણે બીજી ભાષામાં કહીએ હાઇપર પાયરેક્સિયા, એટલે અંદાજે 40-42 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર શરીરનું જતું રહે. એટલે પછી એના પર શરીરમાં તમારા ઘણી બધી ઇફેક્ટ પડે. સ્કિન ડ્રાય થવા મળે તમને, પછી ઉલટીઓ થાય, ઉબકા આવે, ક્યારેક ખૂબ જ ખેંચ આવે, શરીરનું તાપમાન ટેમ્પરેચર એટલે કે ફીવર ખૂબ જ મોટા પ્રમાણમાં લાગી જાય, યુરિન આઉટપુટ ક્યારેક ઓછું થઈ જાય છે, ચક્કર આવીને માણસ પડી જાય છે, ઉબકા આવવા મળે છે. આ બધા જ લક્ષણો બહુ સ્પીડમાં વધી જાય છે. એટલે તમારે એની તરત જ કાળજી રાખવી પડે અને આવી સિચ્યુએશન એરજ થાય તો તરત જ દર્દીને એમ્બ્યુલન્સને કોલ કરીને હોસ્પિટલમાં પહોંચાડવો જોઈએ. સૌથી પહેલાં પ્રાથમિક સારવારમાં તો દર્દીને છાંયડાના એટમોસ્ફિયરમાં લઈ જવો જોઈએ, જ્યાં ઓછી હીટ હોય ત્યાં રાખવું જોઈએ, કોલ્ડ એટમોસ્ફિયરમાં રાખવો જોઈએ. સેકન્ડ વસ્તુ એ કે એમ્બ્યુલન્સને બોલાવી અને હોસ્પિટલમાં શિફ્ટ કરવો જોઈએ. ના શિફ્ટ કરીએ બધા કન્ડિશન વધારે બગડી શકે એમ છે. ઓક્સિજનની પણ જરૂર પડી શકે અને વેન્ટિલેશનની પણ જરૂર પડી શકે કાળજી ના રાખીએ તો. સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ છે, એના પહેલાં માળે આપણે ત્યાં એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. એ વોર્ડમાં કમસે કમ 7થી 8 આઈસીયુને લગતા ખાટલા છે અને બીજા લગભગ 12થી 13 સાદા ખાટલાઓ છે, પણ ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. એને અમે હીટ સ્ટ્રોક વોર્ડ તરીકે નામ આપેલું છે. અને હમણાં જ મારી વાત થયા મુજબ આરએમઓ સાહેબ સાથે કે આ હીટ સ્ટ્રોક હંમેશા જ્યારે દર્દીઓ હોય ત્યારે આપણે એક્ટિવેટ કરીએ જ છીએ, અહીંયા કોઈ પણ દર્દીને રાખીએ છીએ. સાદા હીટ સ્ટ્રોકના દર્દીઓ તો લગભગ 24થી 48 કલાકમાં ઓબ્ઝર્વેશનમાં જઈને જતા રહેતા હોય, પણ ઘણીવાર દર્દીઓ સિરિયસ થઈ જતા હોય છે. ઘણીવાર ઉંમરલાયક દર્દીઓ હોય જેને રિસ્ક ફેક્ટર લાઈફમાં વધારે હોય, જીરિયાટિક પેશન્ટ હોય, કેન્સરની સારવાર ચાલતા પેશન્ટ હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, બીપીના પેશન્ટ હોય, કોઈને સ્ટ્રોક આવ્યા હોય, પાસ્ટમાં ઘણી બધી
થોડી ગંભીર બીમારીઓના ઓપરેશન થયેલા હોય અને ગંભીર બીમારીઓ હાલમાં પણ એની સારવાર ચાલુ હોય એવા દર્દીઓને હીટ સ્ટ્રોકથી સફર થવાના ચાન્સ વધારે હોય છે. સર, આપણા એસએસજી હોસ્પિટલમાં અત્યારે એવા કોઈ દર્દીઓ ખરા? હાલમાં જ મેં માહિતી લીધી એ પ્રમાણે અત્યારે હીટ સ્ટ્રોકના કોઈ પણ દર્દી દાખલ છે નહીં. આપણું લોકોમાં ઘણી બધી સારી એવી માધ્યમો દ્વારા અવેરનેસ જાગૃતતા વધી ગઈ છે કે થોડું પણ ટેમ્પરેચર વધારે ફીલ થાય તો તરત જ આજુબાજુના ડૉક્ટરનો એ લોકો સંપર્ક કરી લેતા હોય છે અને ઘરગથ્થુ પણ સારવાર કરતા જ હોય છે. બધાએ થોડી ગરમી લાગે કે વધારે પડતું એમને હીટ સ્ટ્રોકની શક્યતાઓ લાગે ત્યારે.